પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। ભાજપના રાજપાલસિંહ જાદવ સામે ગુલાબસિંહ ચૌહાણને ઉતાર્યા છે કોંગ્રેસે। હવે રાજપાલસિંહ જાદવ અને ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે જંગ જામશે। પંચમહાલ બેઠક પર જીતનો ગુલાબસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો। પંચમહાલની પ્રજા મને સાથ આપશે આ વાત પણ તેમણે કહી છે। બાલાસિનોર ડમ્પિંગ સાઇટ પાણીના પ્રશ્નોને લઈ પ્રજાની વચ્ચે જઈશ આ વાત પણ ગુલાબસિંહ ચૌહાણે જણાવી છે। तो भाजपे एक तरफ राजपालसिंह जादव पर पसंदगीनो कळश ढोळ्यो त्यारे कांग्रेसे गुलाबसिंह चौहाण ने मैदाने उतार्या। पंचमहाल लोकसभा बैठक उपरथी कांग्रेसना उम्मीदवार तरीके गुलाबसिंह चौहाणना नामनी सत्तावार जाहेरात करवामां आवी छे। अगाऊ पण गुलाबसिंह चौहाणने कांग्रेस द्वारा टेलिफोनिक जाण करवामां आवी हती त्यारे हवे सत्तावार तेमना नामनी जाहेरात थई छे। आपणी साथे जोडाया छे गुलाबसिंह चौहाण। साहेब, पहला तो आपने खूब खूब अभिनंदन कि कांग्रेस द्वारा आपने टिकિટ આપવામાં આવી છે। શું રણનીતિ રહેશે, કેવા પ્રશ્નો સાથે પ્રજાની પાસે જશો? થેન્ક યુ। આજે બે દિવસ પહેલાં મને ટેલિફોનિક જાણ કરવામાં આવેલી કે ગુલાબસિંહ તમને ઉમેદવાર તરીકે અમે જાહેર કરવા માગીએ છીએ, પરંતુ ગઈકાલે સત્તાવાર રીતે મારા નામની જાહેરાત થઈ છે। એ હિસાબે હું પ્રથમ તો અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ખડગેજીનો, સોનિયા ગાંધીજીનો, રાહુલ ગાંધીજીનો, વેણુગોપાલજીનો અને અમારા ગુજરાતના પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ભરતસિંહજી, અમિત ચાવડા સાહેબ વગેરેનો, તેમજ પંચમહાલ, મહીસાગર અને ખેડાના કાર્યકરો મિત્રો અને મતદાર ભાઈ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ, કેવા જે પ્રશ્નો હશે જેનો તમે નિકાલ કરવા માંગશો, કેવા મુદ્દાઓને લઈને આપ પ્રજાની વચ્ચે જશો? આખા દેશમાં આજે મોંઘવારી, યુવાઓની બેરોજગારી, મહિલાઓ પર અત્યાચાર, સિંચાઈના પ્રશ્નો, પીવાના પ્રશ્નો, આજે તમે જુઓ છો ગોધરા અને મોડાસા વચ્ચે રેલવે માર્ગ નથી એ પણ પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો જેવા કે ખાનપુર તાલુકામાં આજ દિન સુધી તાલુકો અલગ હોવા છતાં કોલેજ નથી। વિદ્યાર્થીઓને મોડાસા, વીરપુર, ખાનપુર, વીરપુર તેમજ સંતરામપુર, લુણાવાડા ખાતે 60 કિલોમીટર જેટલા દૂરના વિસ્તારોમાં ભણવા માટે જવું પડે છે। સિંચાઈના પ્રશ્નોમાં આપ જાણો છો કે ખાનપુર તાલુકા અને લુણાવાડાના દક્ષિણ વિસ્તાર તેમજ મોરવા વિસ્તારમાં જે સિંચાઈના પ્રશ્નો નથી, આજે આપ જાણો છો કે કચ્છનું અમારું પંચમહાલનું પાણી અને લુણાવાડા કડાણાનું પાણી છેક પાટણ અને કચ્છ સુધી પહોંચી ગયું અને મારા નજીકના વિસ્તારોના ખેડૂતો પાણી વગર ટળવળે છે। તેવા પ્રશ્નો તેમજ આપ જાણો છો બાલાસિનોરમાં ડમ્પિંગનો પ્રશ્ન, આવા અનેકવિધ પ્રશ્નો હું પ્રજા વચ્ચે લઈને જઈશ। સાહેબ, બીજી એક વાત કે આપની સામે ભાજપ દ્વારા જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે તે પણ ઓબીસી સમાજમાંથી આવે છે અને આપ પણ ઓબીસી સમાજમાંથી આવો છો। સાહેબ, કેવી ટક્કર રહેશે આગામી સમયમાં, શું કહેશો? 18 પંચમહાલમાં ભલે ઓબીસીની વસ્તી વધારે હોય પણ એકલા ઓબીસીથી ક્યારેય જીત થઈ નથી। 18 આલમ સાથે રાખી અને જે ઉમેદવાર લઈને ફરે છે એ જ ઉમેદવારની હંમેશા જીત થતી હોય છે। એટલે હું મારી સાથે 18 આલમ છે અને હું 100% જીતીશ। તો આ હતા પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ કે જેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।